સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન શરૂ। 30,000 થી વધુ નાગરિકો પણ સફાઈ કરવા જોડાયા। 300 મેટ્રિક ટન કચરો બહાર કઢાયો, પણ કોઈ સાબરમતી નદીને પ્રદૂષિત થતી તો અટકાવો। જોવો આ દ્રશ્યો, સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનના દ્રશ્યો છે આ, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા છે અને સાબરમતી નદીની સફાઈ કરવાની મહેનત કરી રહ્યા છે। ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે તેમને અને અન્ય લોકોને દૂષિત પાણી ન મળે, સાબરમતી નદી સાફ થાય। પણ વાસ્તવિકતા તો એ જ છે કે અમદાવાદની આન બાન અને શાન સાબરમતી નદી દેશમાં પ્રદૂષિત નદીઓમાં બીજા નંબરે આવે છે। ઉપરાંત દેશની પ્રદૂષિત નદીઓમાં 20 નદી તો માત્ર ગુજરાતની છે। વિચારો, આ સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં નાગરિકોની મહેનત તો દેખાઈ, પણ તંત્રનું તો આ માત્ર નાટક જ છે, માત્ર તાઇફાઓ જ છે। કારણ કે સાબરમતી નદીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, કારણ કે શુદ્ધ કર્યા વગરના ગંદા પાણીનો નદીમાં નિકાલ, ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ, નદી કિનારે ગેરકાયદે બાંધકામો, ગેરકાયદે વસાહતોમાંથી માનવ કચરાનો નિકાલ, આ બધું જ થઈ રહ્યું છે। હવે આ મામલે ખુલાસો એ પણ થયો છે કે સાબરમતી નદીમાંથી અનેક ડ્રેનેજના કનેક્શન મળી આવ્યા છે, તો પછી સ્વાભાવિક છે ને કે સાબરમતી નદીમાંથી અમદાવાદના મેયર, અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ કે પછી અમદાવાદના નાગરિકો કેટલીય મહેનત કરી લે, કચરો શોધી શોધીને બહાર કાઢી લે, પણ પ્રદૂષણ તો દૂર નથી જ થવાનું। હવે વાત એમ છે કે નદીને પ્રદૂષણ મુક્ત કરવા કેન્દ્ર સરકારે ખુદ 808 કરોડ રૂપિયા મંજૂર કર્યા, છતાં સાબરમતીને પ્રદૂષણ મુક્ત કરવા માત્ર 300 કરોડ રૂપિયા જ વપરાયા છે। બોલો, કોંગ્રેસનો આક્ષેપ છે કે સાબરમતીને પ્રદૂષણ મુક્ત કરવાની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે। એટલે કે 2018માં મંજૂર થયેલા નાણાં 808 કરોડ, એની સામે 2025માં આજે પણ નામદાર વડી અદાલતની વારંવારની ફટકાર છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાગળ ઉપરની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર, એટલે કે પ્રદૂષણના નામે જુદી જુદી કંપનીઓ તરફથી અનટ્રીટેડ વોટર ઠલવવા દેવાનું અને બીજી બાજુ હપ્તારાજ લેવાનું, એના કારણે સાબરમતી નદી સૌથી વધુ પ્રદૂષિત થઈ રહી છે। અને વારંવાર હાઈકોર્ટ ફટકાર આપે તો પણ શાસકો ભાજપાના સુધરતા નથી, એ કોર્પોરેશનના હોય કે ગુજરાતની સરકારના હોય। ત્યારે આખી નદીને શુદ્ધિકરણના નામે નાટક કરવાને બદલે સરકારમાં થોડી પણ, અને ખાસ કરીને કોર્પોરેશનના શાસકોમાં થોડી પણ શરમ હોય, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે પૈસા કલેક્શન બોર્ડ છે એનામાં પણ થોડીક જવાબદારી હોય, તો સામૂહિક પ્રયત્ન કરવાથી સાબરમતી નદીને શુદ્ધ કરી શકાય, બાકી દેખાવ કરવાથી નદી શુદ્ધ નહીં થાય। કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તો સ્પષ્ટ કહી રહ્યા છે કે કંપનીઓને રૂપિયા કમાવી આપવા માટે કામના નાટકો થઈ રહ્યા છે। સાબરમતી નદી શુદ્ધિકરણના નામે માત્ર નાટક થઈ રહ્યું છે। એએમસી અને જીપીસીબી શુદ્ધિકરણના માત્ર દેખાવ કરે છે। હવે જ્યારે સાબરમતી નદીમાં સફાઈ કરતા કરતા જ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન પકડાઈ ગયા છે, ત્યારે અધિકારી સાહેબે શું જવાબ આપ્યો, સાંભળો। જે પણ આવું ધ્યાન ઉપર વિભાગના ધ્યાન ઉપર આવ્યું હશે, માનનીય મેયરશ્રીએ પણ એ દિવસ આપણે જ્યારે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો ત્યારે સૂચના આપેલી છે, આવા કોઈ ધ્યાન ઉપર આવશે તો એની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। વિશેની માહિતી મારી પાસે નથી, એ કદાચ તમને ડ્રેનેજ વોટર સપ્લાય ચેરમેન કે આપને વધારે માહિતી આપી શકશે। સામાજિક સંસ્થાઓના સહારે સાબરમતી નદીમાંથી કચરો સાફ કરવા નીકળેલા અમદાવાદ મહાનગરપાલિકા તંત્રને એ સવાલ છે કે સાહેબો, આંખે પાટા બાંધ્યા છે કે સાબરમતીમાં પ્રદૂષણ વધતું દેખાતું નથી? સાહેબો, કાને બહેરા થઈ ગયા છો કે લોકોની રજૂઆતો સંભળાતી નથી? સાહેબો, નાકે શરદી થઈ ગઈ છે કે શુદ્ધ ન થયેલા ગંદા પાણીની સાબરમતીમાંથી દુર્ગંધ તમને નથી આવી રહી? સાહેબો, ઉનાળુ વેકેશન મૂડમાં છો
કે કેન્દ્ર સરકાર પૈસા આપે છે પણ કામ કરવાની આળસ છે? સાહેબો, કેન્દ્ર સરકારે 808 કરોડ રૂપિયા આપ્યા, માત્ર 300 કરોડ રૂપિયા જ કેમ વાપર્યા? સાહેબો, 300 કરોડ રૂપિયા વાપરીને પણ સાબરમતી સાફ દેખાતી કેમ નથી? સાહેબો, ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન્સ હપ્તા વસૂલીને કરવા દીધા? સાહેબો, ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન્સ અંગે તપાસ કરશો? સાહેબો, સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવાની ઈચ્છા છે કે નાટકો જ કરવા છે? સવાલો તો અનેક છે. વાત અહીંયા એ સાબરમતી નદીની છે જે દિવસે ને દિવસે વધુ પ્રદૂષિત થતી જઈ રહી છે, જે અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની નિષ્ફળતા છતી કરે છે. સાફ સફાઈના નાટકો કરવાથી પ્રદૂષણ અટકી નથી જવાનું. પ્રદૂષણ અટકશે એ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન્સ કાપવાથી, યોગ્ય કાર્યવાહી કરવાથી, જે ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.